નમસ્તે, કેમ છો? મજામાં? હું છું સીમા અને કિચ કુકમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે હું તમારા માટે લઈને આવી છું ઓરિયો બિસ્કિટમાંથી આઈસ્ક્રીમ કેક કેન્ડી. ઉનાળો આવી ગયો છે અને આપણે બધાને ગરમી ખૂબ જ લાગવા માંડી છે, તો આપણે ઠંડુ વસ્તુ ખાવાની ખૂબ જ પસંદ કરીએ છીએ. એમાં આઈસ્ક્રીમ અને કેન્ડી હોય એટલે બાળકો મોટા કે બધાને ખૂબ જ ભાવે છે, પણ બનાવવા માટે થોડોક સમય લાગે છે. તો આજે હું તમારા માટે એવી રેસીપી લઈને આવી છું જેથી તમે ફટાફટ 2 મિનિટમાં ઓરિયો કેન્ડી બનાવી શકો છો. આમાં કોઈ પણ વાર લાગતી નથી, ફટાફટ 2 મિનિટમાં મિક્સ કરીને બની જાય છે. થોડીક જ વસ્તુ કરવાની જરૂર પડે છે તો બની જાય છે આરામથી. જો તમારી પાસે મોલ્ડ ના હોય તો આપણે મોલ્ડ વગર પણ આજે કેન્ડી બનાવશું. તો તમે આ જોતા રહો અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી છે અને આ એકદમ સોફ્ટ હોય છે કે તમે જોઈ શકો છો કે ઓગળવા માંડી છે. આ ફટાફટ બની જાય એવી છે. તો રેસીપી જરૂર ટ્રાય કરજો અને મને કહેજો કે તમને કેવી લાગી અમારી રેસીપી. તો ચાલો જલ્દીથી સ્ટાર્ટ કરીએ આજની આ રેસીપી ઓરિયો કેન્ડી. જો તમે અમારી ચેનલમાં નવા હોય અને અમારી ચેનલમાં સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં રહેલા બેલ આઇકન એટલે કે ઘંટડીને દબાવવાનું ના ભૂલતા, જેથી હું આવી ઇઝી રેસીપી લેતી આવું તો તમારા ફોનમાં ઘંટડી વાગી જાય અને યુટ્યુબમાં તમે અમારો એક પણ આવી ઇઝી રેસીપીનો વિડીયો જોવાનો રહી ના જાય. તેના માટે હું અહીંયા 1 કપ દૂધ લઈ લઈશ. આ જે મેઝરિંગનો કપ આવે તે લીધો છે મેં. જો તમારે જેટલું બનાવી હોય કેન્ડી તેટલું દૂધ લઈ લેવું અને તેમાં હું 1 કપના હિસાબે 4 ચમચી દૂધ ખાંડ નાખું છું. અહીંયા હું 1 કપના હિસાબે 4 ચમચી ખાંડ નાખીશ. જો તમે ઓછું ગળ્યું ખાતા હોય તો 3 કે 2 ચમચી પણ નાખી શકો છો. ઓરિયો બિસ્કિટ હંમેશા ગળ્યા હોય છે તો થોડુંક ઓછું દૂધમાં નાખો ખાંડ તો પણ ચાલે. અને તમારે કેવી ઓરિયો બિસ્કિટ બનાવી છે તેના ઉપર ડિપેન્ડ હોય છે. હું અહીંયા બિસ્કિટ વધારે લઈશ અને દૂધ ઓછું લઈશ. જો તમારે દૂધ વધારે લેવું હોય એટલે કે સોફ્ટ ના બનાવી હોય ને થોડીક ક્રન્ચી બનાવી હોય કેન્ડી તો તમારે થોડુંક દૂધ વધારે લેવું અને ઓરિયો બિસ્કિટ ઓછા લેવા. હવે હું અહીંયા 10 રૂપિયાવાળા પેકેટ જે ઓરિયોના આવે છે તે લઈ લઈશ અને તેને હાથેથી આપણે દબાવતા જશું અને એનું ક્રશ કરી લેશું. જો તમારે આવી રીતે ક્રશ ના કરવું હોય અને બારીક પાવડર જોતો હોય તો તમારે મિક્સરમાં પણ ઘુમેડી શકો છો અને આવી રીતે કોઈ મોટી કોથળીમાં કાઢીને વેલણથી પણ વણી શકો છો. મારે થોડાક મોટા કટકા જોતા હતા એટલે મેં આવી રીતે હાથેથી દબાવ્યા છે, જેથી પોચી બને અને થોડાક મોટા કટકા આવે તો ખાવામાં મજા આવે. એટલે હવે મેં 4 પેકેટ લીધા છે 10 રૂપિયાવાળા. હવે તેને આપણે કાપી લેશું. ઉપરનો ભાગ જ કાપજો. જો તમારે આમાં જમાવી હોય તો હું તમને બતાવીશ કે કેવી રીતે જમાવી. પહેલાં હું કેન્ડી મોલ્ડમાં પણ જમાવીશ એટલે હું પહેલાં આમાંથી 2 પેકેટ કાઢી લઈશ. અને જે કાગળમાં ચોટી હોય તે ચમચીથી કાઢી લેવું, કેમ કે આમાં ક્રીમ હોય છે તો એ ચોટી જાય તો એ કાઢી લેવું, એનાથી ટેસ્ટ સરસ આવશે. અહીંયા મેં 2 પેકેટ કાઢી લીધા છે. જે કાગળમાં ચોટ્યું હતું તે પણ હું આવી રીતે કાઢી લઈશ. જો તમારી પાસે મોલ્ડ ના હોય અને કાગળમાં આવી રીતે આ થેલીમાં બનાવી હોય તો આને ક્યારેય આખી કાપતા નહીં. હવે આપણે એક મોલ્ડ લઈ લઈશું અને તેમાં જે આપણે ભૂકો બનાવ્યો તે લઈ લઈશું. તમારી પાસે જે પણ મોલ્ડ અવેલેબલ હોય તે લઈ લેવું અને આપણે આમાંથી ચમચીથી નાખતા જશું. હું અહીંયા 4 ભાગ ભરી લઈશ. જો તમારે આવી રીતે ના બનાવી હોય અને મોલ્ડ ના હોય તો તમે જે ઓરિયો બિસ્કિટનું જે પેકેટ હતું તે આખું જ રાખજો, કાપતા નહીં. એનો ઉપરનો ભાગ જ કાપજો જેથી એમાં આપણે જમાવી શકીએ. મેં અહીંયા 4 ભાગમાં નાખી દીધા છે ઓરિયો બિસ્કિટ. મેં અહીંયા વધારે ભર્યા છે, આખા ભર્યા છે. મેં અહીંયા ઓરિયો બિસ્કિટ વધારે નાખ્યા છે, આખા ભરી દીધા છે, જેથી આપણી જે ઓરિયો કેન્ડી છે એકદમ સોફ્ટ બને. જો તમારે સોફ્ટ ના બનાવી અને દૂધનો ભાગ વધારે જોતો હોય તો અડધો જ મોલ્ડ ભરવો અને અડધો ભાગ બાકીનો દૂધથી નાખવો. હું આજે ઠંડુ દૂધ થઈ ગયું છે તે નાખી દઈશું. તમે જો નવશેકું દૂધ ગરમ કર્યું હોય તો પણ ચાલે ને ઠંડુ દૂધ હોય તો પણ ચાલે, પણ ખાંડ ઓગળી જાય એટલી વાર ચલાવવું. હવે આપણે આમાં જે મોલ્ડના ઢાંકણ આવે તે ઢાંકી દઈશું જેથી બરફ ના જામે. જો તમારે આવી રીતે ના કરવું હોય તો બીજી ટ્રીક પાછળ હું બતાવીશ. હવે તેમાં આપણી જે આઈસ્ક્રીમની સ્ટીક આવે તે નાખી દઈશું. જો તમારી પાસે સ્ટીક ના હોય તો કંઈ વાંધો નહીં, એવી રીતે પણ જમાવી શકો. જો તમારે આવી રીતે સ્ટીકમાં ના કરવું હોય તો તમે એક ડબ્બામાં મિશ્રણ મિક્સ કરીને જમાવી શકો છો, પછી એના પીસીસ કરીને સર્વ કરી શકો છો. હવે આ બીજી રીતે આપણે કરશું. તેમાં હું 1
ગ્લાસ લઈ લઈશ પ્લાસ્ટિકનો અને તેમાં જે આપણે ઓરિયો બિસ્કિટ લીધા હતા તેમાં હું 80% ઓરિયો બિસ્કિટ અંદર રાખીશ ને 1-2 ચમચી વધારાનું કાઢી લઈશ, જેથી આપણે દૂધ નાખી શકીએ. જેટલું તમારે બિસ્કિટ નાખવું હોય તેટલું નાખવું. અને જો તમને એવું લાગે કે આ બિસ્કિટ સરખા રહેતા નથી તો આવી રીતે કોઈ કોથળી કે પ્લાસ્ટિક કે પછી કાગળ વાળીને રાખવા સાઈડમાં, જેથી એ સીધા રહી શકે. હવે આ સીધા થઈ ગયા છે તો આપણે તેમાં જે દૂધ હતું તે નાખી દઈશું. દૂધ તમારે જેટલું જોઈતું હોય એટલું તમે નાખી શકો છો, વધારે પણ નાખી શકો છો, ઓછું પણ નાખી શકો છો. એને હવે સીધા કરી લેવા થોડાક. પછી એક જાડું પ્લાસ્ટિક લઈ લેવું. પ્લાસ્ટિક ના હોય તો આપણે જે ખાવાનું પેક કરીએ છીએ તે એલ્યુમિનિયમ ફોઇલ પણ તમે લઈ શકો છો. મેં અહીંયા પ્લાસ્ટિકથી કરું છું તો પ્લાસ્ટિકથી રબર બેન્ડથી બાંધી લેવું અને પછી એક ચપ્પુ લેવું અને સહેજ કાણું પાડી લેવું, જેથી આપણે અંદર સ્ટીક નાખી શકીએ. આવી રીતે સ્ટીક નાખી દેવી. હવે આપણે ફ્રીજમાં જમાવવા માટે મૂકી દઈશું. બધાના ફ્રીજની કેપેસિટી અલગ હોય તો એ પ્રમાણે તમે કોઈકનું 6 કલાકમાં જામી જાય તો કોઈકનું 8 કલાકે જામે. હવે હું આને ડિમોલ્ડ કરીશ તો એક ગ્લાસ પાણીનો લઈ લઈશ, નોર્મલ પાણીનો, અને તેમાં આપણે જે આ આઈસ્ક્રીમની કેન્ડી છે તે 10-10 સેકન્ડ સુધી બોરી રાખશું, જેથી એ આરામથી ડિમોલ્ડ થઈ શકે. હવે આપણે ડિમોલ્ડ કરશું તો ઉપરને આપણે પેલા ઢાંકણ કાઢી લઈશું, જેથી સ્ટીકથી આપણે કાઢવાની મજા આવે. અને ધીમે ધીમે સ્ટીક કાઢવી, કેમ કે આ એકદમ સોફ્ટ છે. મેં આમાં દૂધનો ભાગ ઓછો નાખ્યો છે, તમે જોઈ શકો છો એકદમ ઓરિયોનો જ વધારે ભાગ દેખાય છે, દૂધનો ભાગ એકદમ દેખાતો નથી. તો બને એટલું દૂધ મેં ઓછું નાખ્યું છે. તમારે દૂધ વધારે નાખવું હોય તો વધારે પણ નાખી શકો છો. અને ધીમેથી કાઢવી. મારી કાઢવામાં એક તૂટી ગઈ હતી, અડધી થઈ ગઈ હતી. હવે આપણે જે ગ્લાસમાં નાખ્યું હતું તે કાઢી લઈશું. તમે જોઈ શકો છો તમે આવી રીતે પણ સર્વ કરી શકો છો, આવી રીતે પણ બનાવી શકો છો. જો મોલ્ડ ના હોય તો તમે આવી રીતે પેકેટમાં પણ જમાવીને બનાવી શકો છો. આ બનાવવી ખૂબ જ ઇઝી છે. તમે જોઈ લીધી કે કેવી રીતે ઓરિયોમાં પણ આપણે, જો તમારી પાસે મોલ્ડ ના હોય તો તમે પણ આવી રીતે ઓરિયોના પેકેટમાં પણ જમાવી શકો છો. તેને પણ આપણે ડિમોલ્ડ કરશું. તેના માટે આપણે જે પ્લાસ્ટિક હોય તે ફાડી નાખવું. તમે જોઈ શકો છો આવી રીતે પ્લાસ્ટિક ફાડી નાખવું અને પછી આપણે તેને ડિમોલ્ડ કરી લેવી તો ઇઝીલી ડિમોલ્ડ થઈ જાય. નહીંતર પછી તમારે પાણીમાં ડીપ કરી રાખવી 10 સેકન્ડ, એટલે આરામથી એ કાગળ છોડી દેશે. તો તૈયાર છે આપણી ઓરિયો કેન્ડી કે ઓરિયો આઈસ્ક્રીમ કે તમે જે કહેતા હોય તે. આને આ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે, તો તમે ઘરે જરૂર ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી મારી રેસિપી. ગમી હોય તો લાઈક કરવાનું ના ભૂલતા અને સાથે સાથે શેર કરવાનું બિલકુલ ના ભૂલતા. તમને કઈ કેન્ડી ખૂબ જ ભાવે છે તે મને કમેન્ટ કરીને જરૂર કહેજો. તો તમે મજા લો આ ઓરિયો કેન્ડીની. આપણે મળીશું નેક્સ્ટ રેસિપી સાથે. ત્યાં સુધી આવજો, બાય બાય, થેન્ક યુ, જય શ્રી કૃષ્ણ.